જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 30 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો એપ્રિલ મહિનામાં તાપમાન રેકોર્ડ તોડશે, ગરમીમાં ભયંકર વધારો થાય તેવી સંભાવના સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેટલું જોવા મળશે, વધારો થશે કે ઘટાડો તેની અપડેટ મેળવીશું। આગામી દિવસ દરમિયાન હીટવેવનો રાઉન્ડ ક્યારે જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। હવામાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહેશે। માર્ચના એન્ડ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર 32 ડિગ્રી આજુબાજુ તાપમાન પણ પહોંચી ગયું હતું। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર 40 તેમજ 42 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે, પરંતુ આજથી તાપમાનમાં થોડો ઘટાડો થાય તેવી સંભાવના છે। આગામી 5 એપ્રિલ સુધી ગુજરાતનું તાપમાન મોટાભાગના તમામ વિસ્તારની અંદર થોડું નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં થોડી અસર નોંધાશે, જેને લઈને 1 થી 2 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થાય ગુજરાતની અંદર તેવી સંભાવના રહેલી છે। જે તાપમાન 42 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું હતું તેમાં ઘટાડો થઈને 40 ડિગ્રી આજુબાજુ તાપમાન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને આગામી 5-7 દિવસ ગુજરાતના તાપમાનમાં ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ એવરેજ તાપમાન વાત કરવા જઈએ તો 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો સરેરાશ તાપમાન ગુજરાતની અંદર યથાવત જોવા મળશે। ગરમીમાં થોડો આંશિક ઘટાડો થઈ શકે છે, બાકી અત્યારે જે ગરમી ચાલી રહી છે અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તે મુજબ આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે। આ સાથે જ આગામી એપ્રિલ મહિના દરમિયાન એટલે કે 5 તારીખ બાદથી એક ભયંકર ગરમીનો રાઉન્ડ આવે તેવી સંભાવના રહેલી છે। તો આપણે જણાવ્યા મુજબ કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખાસ કરીને એક મોટો હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક વધે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। તો 5 તારીખ બાદ તેની અપડેટ આપણે આપતા રહીશું, પરંતુ ખાસ કરીને નોંધપાત્ર રીતે તમામ ગુજરાતના ખેડૂતોને આ તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળે, જેના કારણે ભયંકર ગરમીનો ખેડૂતોનો સામનો કરવો પડે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમની તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટીને પણ પહોંચે તેવી શક્યતા રહેલ છે। અત્યારની અપડેટ મુજબ 44 ડિગ્રીને પણ પાર તાપમાન પહોંચે આગામી દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી શકે છે, જેમની અંદર અમરેલી જિલ્લો, જુનાગઢ, બોટાદ, રાજકોટના અમુક વિસ્તાર છે, જેમાં 38 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન આજે પણ નોંધાઈ શકે છે। મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર જેમાં નર્મદા, રાજપીપળા, ભરૂચ, અમોદ, વડોદરા, બોડેલી, ગોધરા આજુબાજુ, નડિયાદ છે, ખંભાત, ધોળકા, અમદાવાદ, કપડવંજ, ખેડા, વિરમગામ, લુણાવાડા, દાહોદ એટલા વિસ્તારની અંદર 38 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી શકે છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સૌથી ઊંચું મહેસાણા, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અરવલ્લીના ભાગો અને ડીસા, પાલનપુર અને થરાદ એ આજુબાજુના વિસ્તારની અંદર 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। ભુજ, ભચાઉ, ગાંધીધામ અને ખાવડામાં 40 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। જ્યારે અન્ય વિસ્તારો જેમાં અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જામનગર, દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી એ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 38 થી લઈને 40 ડિગ્રી આજુબાજુ દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન જોવા મળી શકે છે। બાકી ઓવરઓલ વાત કરવા જઈએ તો રેગ્યુલર તાપમાન અત્યારે ખાસ કરીને આગામી દિવસ દરમિયાન 5 એપ્રિલ સુધી તાપમાન 36 થી લઈને 40ની રેન્જમાં ઓલ ગુજરાતની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસ દરમિયાન એક ભયંકર ગરમીનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે, જેમાં રેકોર્ડ બ્રેક તાપમાનમાં વધારો થઈ શકે છે। તો ખાસ કરીને ઉનાળા દરમિયાન એપ્રિલ અને મે મહિના દરમિયાન ભયંકર ગરમી પડતી હોય છે, તે મુજબ જ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ વધુ ગરમી જોવા મળે તેવી સંભાવના છે, કારણ કે આ વર્ષે ગરમીની શરૂઆત શિયાળા દરમિયાનથી જોવા મળી રહી છે, ફેબ્રુઆરી મહિનાથી, જેના કારણે આ વર્ષે ચોક્કસપણે ગરમીમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી। રાત્રિનું તાપમાન પણ 30 આજુબાજુ ચાલે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન સૂકું જોવા મળશે, સાવ શુષ્ક જોવા મળે તેવી સંભાવના છે।
સામાન્ય પવનની ઝડપ જોવા મળશે અને પવનની દિશા સેમ ટુ સેમ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આગામી દિવસ દરમિયાન જો કોઈ પણ હવામાનમાં ફેરફાર થશે તો અવશ્ય તમને માહિતી આપતા રહીશું. ખાસ કરીને અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અમુક વિસ્તારોની અંદર જોવા મળશે, જેમાં વાત કરવા જઈએ તો વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારની અંદર નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેમાં કચ્છના અમુક વિસ્તારો, ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કસરૂપી વાદળો, તો અમુક જગ્યાએ કચ્છ જેવા વિસ્તારોની અંદર કસરૂપી વાદળો જોવા મળી શકે છે અને અમુક લેવલે વાદળો જોવા મળે તેવું અનુમાન આગામી 2-3 દિવસ જોવા મળી શકે છે. સાથે જ ગઈકાલની વાત કરવા જઈએ તો તાપી, નિઝર એ વિસ્તારની અંદર કમોસમી માવઠું ભર ઉનાળે પણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ગઈ સવારના રોજમાં જેની અપડેટ તમને મળી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.